જેનો પક્ષ નિર્બળ હોય, જેના ઘરમાં ફાટફૂટ વધારે હોય, એ માણસનો મન હંમેશા આકુળ વ્યાકુળ જ હોય છે. એમાં વળી પૂછવાનું શું હોય ગુરુદેવ? અરે છત્રપતિ દુર્યોધન, તો શું કોઈ આપણામાંથી પાંડવોનો પક્ષપાતી નીવડ્યો છે? હા હા, એક નહીં અનેક. અરે જો આપને કોઈ એવો દેખાતો હોય તો તમે મને એકનું નામ કઈ અરે બતાવો. નામ તો વળી હું તો કોનું દઉં? અરે હું તો આજકાલ મનના દુઃખોને મનમાં સમજીને રહું છું, અને મારું હવે કોઈ નથી. અને મને પણ આજે લોક મુખેથી એ જ ખરી સત્યતા સમજાય છે. કહેવતમાં કહ્યું છે ગુરુદેવ, ઘર ફૂટે ઘર જાય છે. અરે છત્રપતિ દુર્યોધન, તમારા અત્યારના વાક્યોથી મારા શુદ્ધ હૃદયની અંદર ના ઉકળતા તેલ રેડાય છે. સ્વામી ભક્ત સેવકો પર વિચારો પુકાય છે. શું આપણામાંથી કોઈ પાંડવોનો પક્ષપાતી ના, જો એમ ના હોય તો પાંડવોનો સાથી શ્રી કૃષ્ણ એક જ છે. છતાં પણ તેમના પ્રત્યેનો ભાવ દિવસાનો દિવસ વધતો જાય છે. પાંડવો કરતા સૈન્ય મારી પાસે વધારે છે, અને પાંડવોમાં અર્જુનજી એક જ ધનુષધારી છે. જ્યારે મારી પાસે આપના જેવા ત્રણ મહાન સમર્થ બાણાવાળી યોદ્ધો હોવા છતાં આજ મારી આ નૌકા નિરાશાના ઘોરમાં સાગરમાં ગોતા ખાય છે. નહોતી શક્તિ તમારામાં તો પછી મને કેમ ન અટકાવ્યો? ચડાવ્યું ધના પણ છે, નકામો સિદ્ધ ભટકાવ્યો. શરમ છે તમને? નકામા શસ્ત્રોને લજાવો છો. અરે ડૂબી મળો ગુરુદેવ, જગતમાં મોઢું અરે છત્રપતિ દુર્યોધન, આ શબ્દો કોની સામે બોલો તેમનું તમને ભાન છે? અરે ભાન તો હું ભૂલ્યો છું. વેરી કેરી ધૂળમાં શમશેર રંગાઈ નથી હજુ પાંડવોના ખૂનમાં. અરે નહોતી ખબર કે પાંડવોથી હલકા પડીશું અમે. અરે નહોતી ખબર કે ગુરુદેવ દગાબાજ નીવડશો. અરે છત્રપતિ દુર્યોધન, તો શું અમે બધા દગાબાજ નીવડ્યા છે? હા, એક વાર નહીં 1000 વાર. અને જો તમે દગાબાજ ન નીવડ્યા હોત તો ન હોત આજે પાંડવો આ અવની પટમાં જીવતા, ન હોત આજે પાંડવો દુર્યોધન સામે થતા, ન હોત આજે પાંડવો તમારા પર રહેમ રાખતા, તો ક્યાં ન થયા હોત પાંડવો આ અવની પટની દૂર ભાગતા. અરે પાંડવોને ધૂળ ફાટતા કરનાર અવિચારી રાજા જરા મનમાં વિચાર. કીર્તાર ના અવતાર કૃષ્ણ જેના રખવાળ છે, કોણ એમને આણી શકે છે? એની જાતમાં જગપાલ છે. અરે જોઈ છે આચાર્ય, તો જગપાલ પોતે થરથરે. દ્રોણના ટંકારથી દિગપાલ પણ ડરતા ફરે. અરે મારવા ઈચ્છો આપ, પાંડવો નીચે મરે, હણવા ઉપાડો હાથ તો કૃષ્ણ બિચારો શું કરે? પણ નહીં ગુરુદેવ, તમારે મન તો પાંડવો પ્રિય થઈ પડ્યા છે. હું આ ભાગથી તમારે બધા પ્રિય થઈ પડ્યો છું. છત્રપતિ દુર્યોધનની આંખમાં આંસુ શા માટે? એટલા બધા લાખો છત્રપતિ દુર્યોધન, તમારા મનમાં એવો વહેમ છે કે અમે કોઈ પાંડવોના પક્ષમાં છીએ પણ નહીં. અને મેં આદરેલું 18 દિવસનું યુદ્ધ ભલે બંધ રાખ્યું, પણ હજી પણ મારી પાસે એક યુક્તિ છે. એ છે સપ્તકોઠા યુદ્ધ. અને એ સપ્તકોઠા યુદ્ધ પાંડવો પક્ષની અંદર અર્જુન અને શ્રી કૃષ્ણ સિવાય બીજું કોઈ જાણતું નથી. અને મારા સાંભળ્યા પ્રમાણે તેઓ બંને અત્યારે પાતાળમાં ગયા છે. અરે એ સપ્તકોઠા યુદ્ધમાં ચારે વાયુ માર્યા છે. પછી કૃષ્ણ અને અર્જુનના હાલ પણ એવા થશે. જ્યારે એ બંને પાતાળમાંથી આવશે ત્યારે અહીંયા પાંડવોનો એક પણ યોદ્ધો જીવતો નહીં હોય. હે ગુરુદેવ,